જો તમારા મોબાઈલમાં હેંગ થવાનું સીન ખૂબ વધી ગયો છે, ખૂબ હેંગ થઈ રહ્યો છે અને વારે ઘડીએ તમારા ફોનમાં તમે કંઈક કામ કરતા હોય ને અટકી જાય ને ફોન હેંગ થઈ જાય અને જો તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ એપ્લિકેશન હોય તો આ બંને એકબીજા સાથે ખૂબ કનેક્ટેડ છે, કારણ કે ગૂગલ ક્રોમ એપ્લિકેશન જો તમારા મોબાઈલમાં હશે તો તમારા મોબાઈલના હેંગ થવાના ચાન્સીસ વધી જાય છે, કારણ કે ગૂગલ ક્રોમમાં અમુક ફાઇલ જે છે ઓટોમેટેડ સેવ થઈ જાય છે તમારા ફોનમાં અને જે ફાઇલ્સ બધી સેવ થાય છે તમારા મોબાઈલના રેમ પર સીધી અસર કરે છે, ડિરેક્ટ અસર કરે છે. રેમ એનાથી ફૂલ થઈ જાય છે અને તમારો મોબાઈલ હેંગ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તો આ આખી પ્રોસેસ હોય છે. જો તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ હોય તો તમારો ફોન જે છે હેંગ થવાના ચાન્સીસ વધી જાય છે. એવામાં જો તમારા ફોનમાં ગૂગલ ક્રોમ હોય અને તમારો ફોન હેંગ પણ થઈ રહ્યો હોય તો આપણે એને અટકાવી કઈ રીતના શકીએ, એની જ આખી પ્રોસેસ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ આખી પ્રોસેસ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેકશાલા. તમને આખી પ્રોસેસ વિડીયોના એન્ડ સુધીમાં તમને જોવા મળી જશે, પણ એની પહેલાં આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ પ્રોસેસની, કે જેનાથી જો તમારા ફોનમાં ગૂગલ ક્રોમ હોય અને તમારો મોબાઈલ હેંગ થઈ રહ્યો હોય તો આપણે એને કઈ રીતના ચેક કરી શકીએ અને કઈ રીતના અટકાવી શકીએ. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે, કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો, ઇઝીલી તમે એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે તમે જો આ વિડીયોને ધીરે ધીરે જોશો તો જ તમને પ્રોસેસ સમજમાં આવશે, તો જ તમે કંઈક સમજી અને શીખી શકશો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકશો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર એક ફીચર, એક ઉપર સેટિંગ જોવા મળશે કે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી પૂરી પ્રોસેસ અહીંયા એકવાર જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં ઇઝીલી એનો યુઝ કરી શકવાના છો, રાઈટ? સો આગળ વધીએ અને વાત કરીએ એ પ્રોસેસની, એ હેકની, કે જેનાથી તમે ચેક કરી શકો કે એકચ્યુઅલી તમારો મોબાઈલ એ ગૂગલ ક્રોમમાં રહેલી ફાઇલના લીધે હેંગ થાય છે, ફાઇલ છે કે નહીં પહેલાં તો ચેક કરી શકો છો તમે, અને જો એ ફાઇલ્સ હશે તો એને તમારા મોબાઈલના રેમ પર અસર કરે છે અને તમારો ફોન એનાથી હેંગ થાય છે, તો એનાથી આપણે બચી કઈ રીતના શકીએ, આનું સોલ્યુશન કઈ રીતના લાવી શકીએ. સો એના માટે સૌથી પહેલાં તમારે તમારા ફોન પર ગૂગલ ક્રોમ જે એપ્લિકેશન હશે એના પર તમારે જવાનું છે. ત્યારબાદ 3 ડોટ્સ પર ક્લિક કરશો તો સેટિંગ્સ જોવા મળશે. સેટિંગ્સ પર ક્લિક કરશો તો તમને ત્યાં નીચે સાઇટ સેટિંગ્સવાળો ઓપ્શન જોવા મળી જશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમને નીચે એક ડેટા સ્ટોર્ડવાળો ઓપ્શન જોવા મળી જશે. હવે એના પર તમારે જવાનું છે, એટલે અહીંયા જો ફાઇલ્સ બધી સેવ પડી હશે તો અહીંયા તમને બધી જ એકસાથે જોવા મળી જશે. હવે આ બધી જ એ ફાઇલ્સ છે કે જે ઓટોમેટેડ તમારા ફોનમાં સેવ થઈ ગઈ છે, તમારા રેમ પર અસર કરે છે, જેનાથી તમારો મોબાઈલ હેંગ થાય છે. તો આ બધી જ ફાઇલ્સને એકસાથે સિલેક્ટ કરી ડિલીટ કરી દો, કારણ કે આ બધી જ ફાઇલ્સ તમારા રેમ પર ખૂબ અસર કરી રહી હતી, જેનાથી તમારો મોબાઈલ હેંગ થઈ રહ્યો હતો. જેવું તમે આ બધી જ ફાઇલ્સને એકસાથે ડિલીટ કરી દેશો તમારો મોબાઈલ ફ્રી થઈ જશે, તમારા મોબાઈલની રેમ સ્ટોરેજ જે છે ફ્રી થઈ જશે. તો હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ લોકો જોડે શેર કરો, જેથી બધા જ લોકો આ હેકનો યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.